કહેવત સાંભળી છે, ડાઈ સાસરે નો જાય ને ગાંડીને શિખામણ આપે। આ કહેવત એકદમ ફિટ બેસી રહી છે ગુજરાત પોલીસ ઉપર। છેલ્લા ઘણા સમયથી આપણે કોંઢના દ્રશ્યો જોયા છે, જેમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોયા, અને એ પણ કોના હાથે? તો ખુદ જેને કાયદો વ્યવસ્થા સાચવવાની જવાબદારી આપી છે એવી પોલીસના હાથે। અને હવે આ પોલીસ ખેડૂતોને સલાહ આપી રહી છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। છેલ્લા ઘણા સમયથી આપણે સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વીજ પોલની સમસ્યાના મુદ્દા જોઈ રહ્યા છે। હવે ખેડૂતની પોતાની માલિકીની જમીન અને એ માલિકીની જમીનમાં તેની મંજૂરી વગર, તેને યોગ્ય વળતર આપ્યા વગર ખાનગી વીજ કંપનીઓ પોલીસને હાથો બનાવીને જબરદસ્તી આ વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરી રહી છે। ખેડૂતો તેનો વિરોધ કરે તો પોલીસ દ્વારા તેમના પર અત્યાચાર કરવામાં આવે, તેમને ધગધગતા તાપમાં ઢસડીને ડિટેન કરવામાં આવે, લાઠીઓ વરસાવવામાં આવે। બાળક હોય, મહિલા હોય, વૃદ્ધ હોય, કોઈ વાતનું ભાન આ ગુજરાત પોલીસ રાખતી નથી। અને હવે ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા યાદ આવી છે। સુરેન્દ્રનગરના કોંઢમાં અમારા સંવાદદાતા સમ્રાટ બૌદ્ધ આખી પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા છે। તેમણે ત્યાં ખેડૂતો સાથે શું સમસ્યા છે, ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે, આખી ઘટના શું છે, વીજ કંપનીઓ કેવી રીતે દાદાગીરી કરી રહી છે, પોલીસને કેવી રીતે હાથો બનાવવામાં આવી રહ્યું છે, આ તમામનો ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ લેવા પહોંચ્યા હતા। ત્યારે ગ્રાઉન્ડ ઝીરોમાંથી અમને આ દ્રશ્યો મળ્યા છે, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ રહી છે। અને આ બોલાચાલીમાં પોલીસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ખેડૂતો વીજ કંપનીઓના સામાનને નુકસાન પહોંચાડે છે, અને એવું કહેવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવી, નહીતર પછી જે પ્રમાણે કામ ચાલે છે તો કામ ચાલશે જ, પરંતુ અમે કાર્યવાહી કરશું। અહીં જોઈએ ખેડૂત અને પોલીસ વચ્ચે જે બોલાચાલી થઈ તેના દ્રશ્યો। લાઈનો તો અમારી તોડી સાહેબ, અમારી તોડી, ખેતરની લાઈનો અમારી તોડી, હિટાચીની તોડી નાખી। ના ના, એ તો સાહેબ એ પ્રશ્ન કોઈ નો નાખે, શાંતિ ચાલે છે। અમે અમારી ઉશ્કેરણી તમે ન કરો, અમે અહીંયા કઈ ખાડા પડે કઈ કર્યું તમે નોટિસ આ કામ નથી ચાલુ કરું, તમને આપે નોટિસ જાણે બધું કરેલું છે। ના મેં ટોકન ના પાડી એટલે કોઈ મારા કામ ને મારકું કરવાની કે તોડફોડ કરવાની, ના ના ના, વળતર આપ્યા વગર જે અમારે તમારા વિરોધમાં કોઈ ના નથી, તો સાહેબ કામ બંધ રાખો, બરોબર? કામ ચાલુ રહેશે। ના સાહેબ, કેમ કામ ચાલુ રહેશે? બરોબર, ના એમ ચાલુ ન રહે, કામ ચાલુ રહેશે પ્રશ્ન નથી। બાકી બીજું તમે તોડફોડ કે કાયદો વ્યવસ્થા અહીં તમે ખેડૂત અને પોલીસની બોલાચાલીના દ્રશ્યો જોયા। હવે આ આખી ઘટના જોયા બાદ અમને આ કહેવત યાદ આવી કે ડાઈ સાસરે નો જાય ને ગાંડીને શિખામણ આપે। કારણ કે જ્યારે ખેડૂતને ઢસડવામાં આવે, જ્યારે ખેડૂતને અટકાયત કરવામાં આવે, મહિલાઓને દંડા મારવામાં આવે, 9-9, 10-10 વર્ષના બાળકની અટકાયત કરવામાં આવે, ખેડૂતની વાડીમાં એની મંજૂરી વગર તાળા તોડવામાં આવે, આ વસ્તુ તો કોંઢમાં જ કરવામાં આવી હતી। હવે આ આખી વસ્તુ થાય ત્યાં સુધી પોલીસને કોઈ કાયદો યાદ આવતો નથી કે આપણે આવી રીતે કાયદો હાથમાં ન લેવાય, આપણે આવી રીતે બાળકને ડિટેન ન કરાય, મહિલાઓ પર આવા દંડા ન વરસાવાય, આ બધી જ વસ્તુ પોલીસ ત્યારે ભૂલી જાય છે। હવે જ્યારે ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે ત્યારે આ શાન ભરેલી પોલીસને કાયદો યાદ આવે છે। જોકે હવે આ સમગ્ર મામલે આખા જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં તમારું શું માનવું છે? પોલીસની જે કામગીરી છે તેના વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।